તો નાલંદા વિદ્યાપીઠના એ બિહાર રાજ્યના પટના જિલ્લાના બડગાંવ ગામ પાસે આવેલી છે. તે બૌદ્ધ ધર્મનું કેન્દ્ર હતું. 5મી સદીમાં કુમારગુપ્ત રાજાએ એક વિહાર બંધાવ્યો હતો. મહાવીર સ્વામીએ અહીં 14 વર્ષ સુધી ચાતુર્માસ કર્યા હતા. તેથી તે જૈન ધર્મનું તીર્થ બન્યું. ઈસુની 5મી થી 7મી સદી દરમિયાન આ નાલંદા વિદ્યાપીઠ શિક્ષણ ધામ તરીકે ખૂબ પ્રસિદ્ધ બની. દેશ વિદેશથી અનેક વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા કે સંશોધન કરવા માટે આવે છે. આ વિદ્યાપીઠમાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો હતા. અહીં વિશ્વના શ્રેષ્ઠતમ ગણાય એવા ગ્રંથાલયો છે. અહીં ગ્રંથાલય વિસ્તારને ધર્મગંજ નામથી ઓળખાય છે. 7મી સદીમાં ચીની પ્રવાસી છે યુએન શાંગ આ વિદ્યાપીઠમાં રહી બૌદ્ધ ધર્મના શાસ્ત્રનો અભ્યાસ કર્યો. તે ચીન પાછો ગયો ત્યારે 657 જેટલા હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે લઈ ગયો હતો. આ નાલંદા વિદ્યાપીઠમાં 7 મોટા ખંડો હતા અને 300 વ્યાખ્યાન ખંડો હતા. વિદ્યાર્થીઓને રહેવા માટે મઠો પણ હતી. પણ આ વિદ્યાપીઠના નિભાવ માટે દાનમાં મળેલા અનેક ગામોમાંથી જે કંઈ આવક થાય એમાંથી વિદ્યાર્થીઓને રહેઠાણ, ભોજન કે વસ્ત્રો વિનામૂલ્યે પૂરે પાડવામાં આવે છે. લગભગ 700 વર્ષ સુધી દેશ પરદેશમાં જ્ઞાનનો અખંડ જ્યોત ફેલાવનાર નાલંદા વિદ્યાપીઠ આજે માત્ર ભગ્ન અવશેષો ભારતના ભવ્ય સંસ્કૃતિની પ્રતીતિ કરાવે છે. તો નાલંદા વિદ્યાપીઠનું ચિત્ર આપ્યું હોય તો એની વિશે માહિતી લખો. ત્યારે તમારે આ રીતે માહિતી લખવાની રહેશે. કોઈક વાર ચિત્ર જ આપવામાં આવે છે અને સીધું લખવાનું હોય છે. બોર્ડમાં અત્યારે હાલમાં આ રીતે આપવામાં આવેલું હતું. માત્ર એનું ચિત્ર હતું. એ કઈ વિદ્યાપીઠ છે, એક શાનું ચિત્ર છે અને એ ચિત્રને આધારે તમારે એની ટૂંકનોંધ લખવાની રહેશે. ત્યારે એની માહિતી આપવામાં આવી હતી. તો આ રીતે પણ લખવાનું, એટલે ચિત્રો પણ તમારે યાદ રાખવાના રહેશે. જ્યારે તક્ષશિલા વિદ્યાપીઠ, પ્રાચીન સમયની આ તક્ષશિલા વિદ્યાપીઠ પાકિસ્તાનમાં આવેલા રાવલપિંડીના પશ્ચિમે આવેલી છે. તક્ષશિલા પ્રાચીન ગાંધરની રાજધાની શહેર હતું. એ 7મા સૈકામાં તે ભારતના મહત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતી બની. એક દંતકથા કે મૌલિક વાર્તા પ્રમાણે રઘુવંશી ભગવાન રામના ભાઈ ભરતનો પુત્ર તક્ષ, એના નામ ઉપરથી આ સ્થળનું નામ તક્ષશિલા પડ્યું હોવાનું મનાય છે. તક્ષશિલા વિદ્યાપીઠમાં વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધવિદ્યા, ખગોળશાસ્ત્ર કે જ્યોતિષશાસ્ત્ર એવા કુલ 64 વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું. સામાન્ય સ્થિતિ ધરાવતા હોય તો એવા વિદ્યાર્થીઓએ ગુરુના ઘરે જઈને ભણતા. આવી વિદ્યાપીઠમાં વારાણસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન એવા દૂર દૂરના શહેરોમાંથી વિદ્યાર્થી આ વિદ્યાપીઠમાં અભ્યાસ કરવા આવતા. ભગવાન બુદ્ધનો શિષ્ય જીવિકે આ વિદ્યાપીઠમાં જ આર્યવેદનું શિક્ષણ લીધું હતું. અર્થશાસ્ત્રીના જે રચયિતા છે કે રાજનીતિજ્ઞ કૌટિલ્ય કે મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય, કૌશલનો રાજા પ્રસેનજીત કે વ્યાકરણ શાસ્ત્રી પાણિની કે ચાણક્ય, એમણે પણ
આ વિદ્યાપીઠમાં જ શિક્ષણ લીધું હતું. રાજકુમારો આ વિદ્યાપીઠમાં આવતા અને શિક્ષણ લેતા હતા. તક્ષશિલા વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓને તેની પસંદગી કે રસના વિષયમાં શિક્ષણ આપવામાં આવતું. શિક્ષક પાસે પોતાની ઈચ્છા પ્રમાણે ગમે તેટલા વિદ્યાર્થીને ભણાવી શકતા, છતાં પણ સામાન્ય રીતે એક શિક્ષક પાસે 20 વિદ્યાર્થીઓ શિક્ષણ લેતા. 5મી સદીની શરૂઆતમાં ચીનનો પ્રવાસી ફાહિયન એ તક્ષશિલા વિદ્યાપીઠના મુલાકાતે આવેલા. વારાણસી વિદ્યાધામ તરીકે અથવા કાશીના વિદ્યાધામ તરીકે પરિચય. પ્રખ્યાત વિદ્યાધામ વારાણસી કાઉસમાં કાશી ઈસવીસન પૂર્વે 7મા સૈકામાં ભારતનું પ્રસિદ્ધ વિદ્યાધામ હતું. ઉપનિષદ કાળમાં તે આર્ય સંસ્કૃતિ કે હિન્દુ ધર્મનું મુખ્ય કેન્દ્ર તરીકે વિકાસ પામ્યું. આ સમયમાં અહીંના રાજા અજાતશત્રુ તત્વજ્ઞાની વિદ્યાપ્રેમી હતા. મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ પણ વારાણસી કે કાશીમાં જ વારાણસી અથવા કાઉસમાં કાશી હોવાનો ઉલ્લેખ વ્યાસ સંહિતામાં જોવા મળે છે. ભગવાન બુદ્ધે પણ વારાણસીમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કે પ્રસરણ કર્યું હતું. જ્યારે પંજાબના વિદ્વાન કુટુંબોએ જ્યારે સ્થળાંતર કર્યું ત્યારે એ કાશી કે કાશ્મીરમાં જઈને જ વસ્યા હતા. રાજાના રાજકુમારો પણ ઉચ્ચ શિક્ષણ લેવા માટે કાશીમાં આવતા હતા. મહાન તત્વજ્ઞાની શંકરાચાર્ય તેમના વેદાંગના નૂતન સિદ્ધાંતોનો સ્વીકાર માટે પણ અહીં જ આવ્યા હતા. ચૈતન્ય મહાપ્રભુ તેમજ પુષ્ટિ માર્ગના પ્રવર્તક વલ્ભાચાર્ય વૈષ્ણવ સંપ્રદાયના વારાણસીમાં જ પ્રતિષ્ઠિત બન્યો હતો, એટલે કે પ્રતિષ્ઠા પામ્યો હતો. સમ્રાટ અશોકના આશ્રયથી આજે આ વારાણસીનો જે સારનાથનો મઢ છે એ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યો હતો. આ તમારે કાશીનું વિદ્યાપીઠ છે, વલ્લભી વિદ્યાપીઠ. વલ્લભી વિદ્યાપીઠ ઈસવીસન 7મી સદીમાં ગુજરાતના પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું. ભાવનગર પાસે આવેલું વલ્લભીપુર એ સમયે મૈત્રિક વંશના તાત્કાલિક શાસકોનું રાજધાનીનું નગર અથવા તો ધીકતું આંતરરાષ્ટ્રીય બંદર હતું. વલ્લભીપુરને પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવા માટે મૈત્રક રાજાઓ કે જે શ્રીમંત નાગરિકોએ એનો મહત્ત્વનો ફાળો છે. વલ્લભીના મૈત્રક રાજાઓ આ વિદ્યાપીઠના મોટા આશ્રયદાતા ગણાતા. તેઓ બૌદ્ધ ધર્મી નહોતા, પરંતુ સનાતન હતા, છતાં પણ વિદ્યાપીઠને દાન કરતા અને એ દાનમાંથી વિદ્યાલયનો નિભાવ થતો હતો. વલ્લભી વિદ્યાપીઠમાં હજારો બૌદ્ધ સાધુઓ અને બ્રાહ્મણ વિદ્યાર્થીઓ, દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે આવતા. એ સમયે વલ્લભી વિદ્યાપીઠમાં બૌદ્ધ ધર્મના હિનયાન પંથનું કેન્દ્ર હતું. અહીં બૌદ્ધ ધર્મ ઉપરાંત બીજા ધર્મોનું શિક્ષણ પણ આપવામાં આવતું. 7મી સૈકીના મધ્યમાં બૌદ્ધ ધર્મના આચાર્યો છે સ્થિરમતી અને ગુણમતી.
એ વિદ્યાપીઠના પ્રસિદ્ધ આચાર્ય હતા. અહીંના પ્રખ્યાત વિદ્વાનોના નામ વિદ્યાપીઠના મેઇન દરવાજા પર લખવામાં આવતા. આ વિદ્યાપીઠમાં જેનો અભ્યાસ પૂરો કર્યો હોય એવા વિદ્વાનોને ઊંચા હોદ્દા ઉપર નિમણૂક થતી હતી. ચીનનો પ્રવાસી ઇત્સિંગે લખ્યું કે વલ્લભી વિદ્યાપીઠના પૂર્વ ભારતની પ્રસિદ્ધ એવી શિક્ષણ સંસ્થા નાલંદા સાથે એની સ્પર્ધા કરતા, એટલે કે નાલંદા જેટલી જ ખ્યાતિ ધરાવતી હતી. આરબોના આક્રમણના કારણે મૈત્રિક વંશનો અંત આવ્યો અને ત્યાર પછી ધીરે ધીરે વલ્લભી વિદ્યાપીઠની કીર્તિ જે હતી એ ઝાંખી પડી ગઈ. આમ ઈસવીસન 775 ભારતીય વિદ્યાપીઠમાં વિવિધ વિદ્યા શાખાઓમાં શિક્ષણ અપાતું, જેની વિદ્યા છે, કળા છે, જ્ઞાન વિજ્ઞાન શિક્ષણ આપતી એક વિશ્વની વિખ્યાત યુનિવર્સિટી છે. જ્યારે આરબો ઈસવીસન 775 આક્રમણ કર્યું ત્યારે મૈત્રિક વંશનો અંત આવી ગયો અને ત્યાર પછી ધીરે ધીરે આ વિદ્યાપીઠની કીર્તિ ઝાંખી પડી ગઈ અને થોડા સમય પછી આ વિદ્યાપીઠનો અંત આવી ગયો. એટલે મૈત્રિક વંશના રાજાઓએ ઈસવીસન 480થી ઈસવીસન 750 સુધી તેઓએ આશ્રયદાતા તરીકે રહ્યા, પરંતુ ઈસવીસન 775 પછી આરબોના આક્રમણને કારણે એનો અંત આવ્યો, કારણ કે મૈત્રિક વંશના રાજાઓ એની સામે ટકી શક્યા નહીં, જેથી વલ્લભી વિદ્યાપીઠની કીર્તિ ઝાંખી પડી ગઈ અથવા તો ધીમે ધીમે એનો અંત આવી ગયો. આ વલ્લભી વિદ્યાપીઠ છે નીચેનું ચિત્ર એ. હવે તમારે MCQ છે, એ MCQ પ્રશ્નોના જવાબ સહિત છે, એ મોઢે કરવાના રહેશે. એકવાર એને મોઢે કર્યા બાદ નોટબુકમાં લખવાના રહેશે. ત્યારબાદ જે પ્રાચીન ભારતનું સાહિત્ય અને મધ્યકાલીન સાહિત્ય, એ સાહિત્યની અંદર એક તમારે યાદી તૈયાર કરવાની છે. સાહિત્યકાર અને તેની કૃતિ કઈ ભાષામાં લખાયું છે અથવા એની કંઈ વિશેષ નોંધ હોય એ અલગ અલગ મુદ્દા પાડવાના રહેશે. સાહિત્યકાર, કૃતિનું નામ, ભાષા અને વિશેષ નોંધ. દાખલા તરીકે એક માહિતી મેં તમને અંદર બતાવી છે પાઠ્યપુસ્તકના આધારે નોટબુકમાં તૈયાર કરીને મોઢે કરવા માટે. સાહિત્યકારનું નામ છે અશ્વઘોષ. એમણે કઈ કૃતિ રચી? તો કે બુદ્ધ ચરિત. કઈ ભાષામાં લખ્યું? તો કે સંસ્કૃત ભાષા. એ જ રીતે પાણિનીએ અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ લખ્યો. એ કઈ ભાષામાં છે? સંસ્કૃત ભાષામાં. વિશેષ નોંધની અંદર આવે એ વ્યાકરણ ગ્રંથ છે. જ્યારે મધ્યકાલીન સાહિત્યની અંદર પણ એ જ રીતે લખવાનું છે. સાહિત્યકારનું નામ, કૃતિનું નામ, ભાષા અને વિશેષ નોંધ. ઉદાહરણ આપ્યું છે તમને. બંને પ્રાચીન સાહિત્યનું અલગ લખવાનું છે અને મધ્યકાલીન સાહિત્યનું અલગ લખવાનું છે. તુલસીદાસ રામચરિતમાનસ અવધી ભાષા, અને કોઈક માહિતી હોય તો એની વિશેષ નોંધમાં લખવાની રહેશે. આ રીતે અલગ અલગ જેટલા નામ છે એ યાદ રાખવા માટે તમારે અલગ સાહિત્યકારો કે કવિઓ કે લેખકો કે નાટ્યકારો એ અલગ અલગ લખવાનું રહેશે. એની કૃતિ પણ લખવાની. એ વારંવાર યાદ કરશો તો તમને યાદ રહેશે. એટલા માટે આપણે આ એક યાદી તૈયાર કરવાની છે.
અને એ નોટબુકની અંદર અલગ અલગ તમારી રીતે બનાવવાનું છે. જ્યારે આપણે સ્કૂલ ખુલશું ત્યારે તમારી નોટબુકની અંદર આ યાદી તૈયાર હોવી જોઈએ અને મોઢે પણ હોવું જોઈએ કે તરત જ તમને જો મોઢે કરેલું હોય તો તરત તમે બોલી જાઓ, હુમાયુની બહેન ગુલબદન શું લખ્યું? તો કે આત્મકથા લખી. કઈ આત્મકથા? તો કે હુમાયુનામા. કઈ ભાષામાં લખી? તો તમે તરત જ લખી શકો કે ઉર્દુ કવિમાં લખી છે, કે તુર્કી ભાષામાં લખી છે, કે પછી ફારસીમાં લખી. તો આ રીતે તમે લખી શકશો. બાબરે લખેલું તુર્કી ભાષામાં અને તુજકે બાબરી તો કે મધ્યકાલીન સાહિત્યનું છે આ. જહાંગીરે લખ્યું જહાંગીરી, એ આત્મકથા છે ને એમણે પણ ફારસી ભાષામાં લખ્યું. આ રીતે માહિતી આપવાની રહેશે. અથવા અબુલ ફઝલે આઈને અકબરી નામનો ગ્રંથ લખ્યો, એ એની કૃતિ છે અને આઈને અકબરી એ ઐતિહાસિકકાર છે અને ફારસી ભાષા અને વિશેષ નોંધ ઐતિહાસિક ગ્રંથ છે. આ રીતે અલગ અલગ લખશો કે જેથી તમને મોઢે કરવામાં સરળ રહે. તો નામ યાદ રહેશે નહીં, એટલા માટે તમને ઉદાહરણ સહિત આપ્યું છે કે મલિક મોહમ્મદ જયસીએ પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું. કઈ ભાષા? તો કે અવધી ભાષા. આ રીતે તરત જ તમને યાદ રહી જાય, એટલા માટે આપણે યાદી લખવાની છે. એટલે નોટબુકમાં અલગ લખવાનું રહેશે અને એ વારંવાર તમારે જ્યારે સમય મળે ત્યારે એને સતત યાદ કરતા રહેવું પડશે, તો જ તમે એને લખી શકશો.